ખેડૂતોના હક અને અધિકાર મુદ્દે કિસાન કોંગ્રેસની કિસાન અધિકાર પદયાત્રા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશી છે। ખંભાળિયા તાલુકાના માદીવિયા ગામે પહોંચેલી પદયાત્રાનું ખેડૂતો અને ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું। મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ પાકના યોગ્ય ભાવ, સિંચાઈ, વીમા અને અન્ય પ્રશ્નોના નિરાકરણની માંગ ઉઠાવી રહ્યા છે। આયોજકોના જણાવ્યા મુજબ 14 જુલાઈએ પદયાત્રા દ્વારકાધીશ મંદિરે પહોંચશે, જ્યાં ધ્વજા અર્પણ કરી ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે પ્રાર્થના અને રજૂઆત કરાશે। હવે આ અભિયાન પર સૌની નજર છે। વ્રજવાણીથી ખેડૂતોના પ્રશ્નોને લઈ અને આ સરકારની ફરિયાદ સામડિયા સરકારને કરવા માટે જગતનો તાત સરકારના નાથ એટલે કે નાગરિકોની વચ્ચેથી થઈ અને જગતના નાથ પાસે ફરિયાદ લઈને જાય છે કે હે સામડિયા સરકાર, આ સરકાર છે અમારી બનાવેલી સરકાર અમારી છાતીમાં થાંભલા નાખે છે, એની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ આપ અને એ વાત લઈ અને આજે વ્રજવાણીથી 15મા દિવસે દ્વારકા જિલ્લામાં આ યાત્રા પ્રવેશી છે અને 14 તારીખે આ જે ભગવાન દ્વારકાધીશની ધજાજી અમે કાળિયા ઠાકરને અર્પણ કરશું ને હારે હારે ગુજરાતના ખેડૂતોની વેદના પીડા અર્પણ કરીશું। ત્યારે આખા ગુજરાતના ખેડૂતોને આહવાન છે, હાકલ છે।